તર્કશાસ્ત્રીએ આગળ આવીને ઈસુ ભગવાનની પરીક્ષા કરવા માટે એક પ્રશ્ન પૂછ્યો. ગુરુજી, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? શાસ્ત્રમાં શું લખ્યું છે? શું ઉપદેશ છે? શાસ્ત્રમાં તો લખ્યું છે કે તારે તારો પરમેશ્વર પ્રભુ ઉપર તારા પૂરા હૃદયથી, પૂરા ભાવથી, તારી પૂરી શક્તિથી, પૂરા મનથી પ્રેમ રાખ, અને તારા માનવ બંધુ ઉપર પણ તારી જાત જેટલો જ પ્રેમ રાખ. શાસ્ત્રમાં લખેલી આ વાત સાચી છે. એ પ્રમાણે કર એટલે તને શાશ્વત જીવન પ્રાપ્ત થશે. પરંતુ પ્રભુ, તો મારો બંધુ કોણ? મારો મિત્ર કોણ? એક માણસ યરુશાલેમથી યરીકો જતો હતો. તારી પાસે જે કંઈ પણ હોય તે આપી દે. અરે તમે કોણ છો? અરે અરે બધો લઈ લો એની પાસેથી. બચાવો બચાવો, કોઈ બચાવો. મારે પ્રાર્થનાનો સમય થઈ ગયો છે, જવું પડશે, નહીતર મોડું થઈ જશે. અરે અરે, શું થયું તમને? ઓહો, ઘણું બધું લોહી નીકળે છે. આ બધું કોણે કર્યું? હું હમણાં જ તમને રાત થઈ જાય તેવું કંઈક કરું છું. તમારો દર્દ હમણાં જ મટી જશે. શાંત રહો, શાંત રહો, બધું જ સારું થઈ જશે. હમણાં જ આપણે દવાખાને પહોંચી જઈશું. લ્યો વેદરાજ, આ ઈલાજની રકમ તમે રાખો અને આ માણસની સારી રીતે સારવાર કરજો. જો વધારે ખર્ચ થાય તો કરજો. હું વળતા અહીંથી નીકળું ત્યારે આપતો જઈશ. બસ એમને સાજા કરી દીધું. સારું, તો હું જાઉં છું. હા સારું, તમે જાઓ. તમે જરા પણ ચિંતા નહીં કરતા. હવે તમે જ કહો, આ ત્રણ પાડોશીમાં કોણ સાચો પાડોશી ગણાય? કોણ સાચો મિત્ર ગણાય? હા, જેના દિલમાં બીજા પ્રત્યે દયા પ્રત્યે પ્રેમ જાગે, તે જ સાચો પડોશી, તે જ સાચો મિત્ર છે. તો જાઓ, તમે પણ એ પ્રમાણે કરજો. માણસ નીચી જ્ઞાતિનો હોય કે ઊંચી જ્ઞાતિનો, પંડિત હોય કે પુરોહિત હોય, ગરીબ હોય કે અમીર હોય, એ મહત્વનું નથી. પરંતુ એક મનુષ્ય બીજા મનુષ્યને સંકટ સમયમાં
મદદરૂપ થાય, એના પ્રત્યે દયા પ્રેમ દાખવે, એ જ સાચો મનુષ્ય, એ જ સાચો મિત્ર, એ જ સાચો પડોશી. ઈસુ ભગવાન એમના શિષ્યો સાથે કિદ્રોનની ખીણ વટાવી એક વાડી હતી ત્યાં આવ્યા છે. પોતાના મૃત્યુની તેમને ખબર હતી. પોતાના 12 શિષ્યોમાંથી એક શિષ્ય યહૂદા પોતાની સાથે વિશ્વાસઘાત કરશે, દગો કરશે અને પોતાને અસહ્ય મૃત્યુદંડમાંથી પસાર થવું પડશે. આ અસહ્ય મૃત્યુદંડની પીડા ઈસુ ભગવાનને એક ક્ષણ હચમચાવી દીધી છે. એક ક્ષણ, માત્ર એક ક્ષણ મનુષ્ય તરીકે પીડાનો ભાવ એ અનુભવે છે, પરંતુ બીજી ક્ષણે એ ઈશ્વર તરીકે સ્વસ્થ બની જાય છે અને આવનારા મૃત્યુનો મનોમન સ્વીકાર કરે છે. હે પિતા, ઘડી આવી પહોંચી છે. જો તમારી ઈચ્છા હોય તો મારી પાસેથી આ અસહ્ય પીડારૂપી મૃત્યુદંડની સજા લઈ લો. આ 20 રૂપી પ્યાલો લઈ લો. હે ઈશ્વર, મનુષ્ય રૂપી મારી આ ઈચ્છાનો હું ત્યાગ કરું છું અને તમારી ઈચ્છા પૂર્ણ થાય એમ હું મારા નિર્ધારિત કરેલા મૃત્યુદંડનો સ્વીકાર કરું છું. તમે મને જે કામ સોંપ્યું હતું તે મેં પૂર્ણ કર્યું છે. આ જગતમાં મેં તમારો મહિમા કર્યો છે. ઈસુ ભગવાન પ્રાર્થના કરી રહ્યા છે ત્યાં જ ઈસુ ભગવાનને દગો દેનાર તેમનો શિષ્ય યહૂદા સૈનિકોની ટુકડી સાથે પ્રવેશ કરે છે. એટલે સૈનિકો ઈસુ ભગવાનને પકડી લે છે. ઈસુ ભગવાન ઈશ્વર પુત્ર કહેવાતા હતા, એટલે ઈશ્વર પુત્ર એ ઈશ્વર જ કહેવાય. એ રીતે પુરોહિતો ઈશ્વર તરીકે ઈસુ ભગવાનનો સ્વીકાર કરવા નહોતા માંગતા, એટલે ઈસુ ભગવાનને પકડાવી વડા પુરોહિત પાસે લઈ જાય છે. કહો, તમે આ શિષ્યોને શું ઉપદેશ આપતા હતા? એમને ખાનગીમાં શું સમજાવતા હતા? હું તો હંમેશા જાહેરમાં જ બોલ્યો છું. મેં મંદિરમાં જ ઉપદેશ આપ્યો છે કે જ્યાં બધા લોકો ભેગા થાય છે. છુપી રીતે કે ખાનગીમાં મેં કશું કહ્યું નથી. તમે મારા શ્રોતાઓને જ પૂછી લો ને કે મેં તેમને શું કહ્યું છે. ચાલો અમને રાજભવનમાં લઈ જઈએ અને ગવર્નર પિલાત દ્વારા સજા કરાવીએ. મહારાજ કી જય હો, મહારાજ કી જય હો. પ્રણામ મહારાજ. આ માણસ લોકોને ઉશ્કેરે છે અને પરંપરાના નિયમોને તોડે છે. આ માણસે ઈશ્વર પુત્ર હોવાનો દાવો કર્યો છે. એને મૃત્યુદંડ આપો. મને સત્યમાં દેખીને
આપ્યો છે કે આ માણસ નિર્દોષ છે, એને સજા ન કરતા. આ માણસે એવો કોઈ મોટો ગુનો કર્યો નથી કે એને મૃત્યુદંડની સજા આપી શકાય. હું એને છોડી દેવા માંગુ છું. નહીં નહીં, એને સજા કરો. એને મૃત્યુદંડ આપો. જુઓ, પાસખાના પર્વ પર લોકો ઈચ્છે તે એક માણસને છોડી દેવા હું બંધાયેલો છું, તો આ માણસને છોડી દેવા હું ઈચ્છું છું. એને કુશે ચડાવો. એને સજા કરો. જુઓ, મોતની સજા કરી શકાય એવો ગુનો આ માણસે કર્યો નથી. એને કુશે ચડાવો. એને સજા કરો. તો પછી તમે જ આ માણસને લઈ જાઓ અને તમારી રીતે એને સજા કરો.
મને તરસ લાગી છે. હે પિતા, આ લોકો જે કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી, તો તેમને માફ કરજો. હે ઈશ્વર, હું મારા પ્રાણ તમારા હાથમાં સોંપું છું. સાચે જ આ માણસ ઈશ્વર પુત્ર અને ધર્માત્મા હતો. આરિમથાઈનો યોસેફ, જે ઈસુ ભગવાનનો શિષ્ય હતો, તેણે ગવર્નર પિલાત પાસેથી ઈસુના શબને ક્રૂઝ પરથી ઉતારવાની રજા માંગી. આજે વહેલી સવારે ઈસુ ભગવાન સજીવન થયા છે. અમે નરી આંખે આ ઘટના જોઈ. એમનો અરુણોદય થયો છે. નહીં નહીં, એ કેવી રીતે બની શકે? એ શક્ય જ નથી. જુઓ, આ વાત હવે કોઈને કહેતા નહીં, અને આ ઘટના વિશે તમને કોઈ પૂછે તો એમને કહેજો કે અમે રાત્રે સૂતા હતા ત્યારે ઈસુ ભગવાનના શિષ્યો આવ્યા અને એમના શબને લઈ ગયા, અને પિલાત ગવર્નર કંઈ પૂછે તો અમે એને સમજાવી દઈશું. તમે ગભરાશો નહીં, તમને આજ પણ નહીં આવે. આ રીતે સૈનિકોને લાજ રૂપે નાણાં આપે પુરોહિતોએ યહૂદીઓમાં ઈસુ ભગવાનના સજીવન થવાની વાત દબાવી દીધી અને એવી ખોટી અફવા ફેલાવી દીધી કે ઈસુ ભગવાનના શબને તેમના શિષ્યો લઈ ગયા છે. આમ આ અફવા આજ દિન સુધી ચાલુ છે.
પ્રભુ ઈસુ સજીવન થયા પછી પોતાના શિષ્યોને દર્શન આપે છે. પ્રણામ. જાઓ, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશો આપો. જેઓ શ્રદ્ધા રાખશે તેઓ મુક્તિ પામશે, જેઓ શ્રદ્ધા રાખશે તેઓ જ્ઞાની બનશે, જેઓ શ્રદ્ધા રાખશે તેઓ નવી નવી ભાષા બોલી શકશે, જેઓ શ્રદ્ધા રાખશે તેઓ ચમત્કાર કરી શકશે. માંદા માણસના મસ્તક પર હાથ મૂકશે તો તે સાજો થઈ જશે. આ મારો સંદેશ છે, જે દુનિયાના ચારે ખૂણામાં જઈને ફેલાવજો. બધી જ પ્રજાને, બધા જ લોકોને જ્ઞાત કરજો. જાઓ. શિષ્યો સાથે આટલી વાત કર્યા બાદ ઈસુ ભગવાન સ્વર્ગમાં ગયા અને પરમેશ્વરના જમણે આસને વિરાજમાન થયા. અહીં પૃથ્વી પર શિષ્યો નીકળી પડી ઈસુ ભગવાનનો શુભ સંદેશો આપતા. એમના કાર્યોમાં ઈસુ ભગવાન સહાયરૂપ થતા અને ચમત્કારો દ્વારા એમના સંદેશનું સમર્થન આપતા રહ્યા આજ સુધી.